શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું નોળી નોમની વ્રતકથા, જે શ્રાવણ માસના સુદ પક્ષની 9મી તિથિએ ઉજવાય છે. આ વ્રત કરવાથી સંતાનની સુખાકારી રહે છે. સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત રખાય છે. સવારથી જ વ્રતનો સંકલ્પ કરીને એક ટાઈમ ભોજન લેવું જોઈએ. આ વ્રત આજીવન પણ કરી શકાય છે. આ શ્રાવણ માસની સુદ પક્ષની 9મી તિથિએ જે વ્રત આવે છે, જેને નોળી નોમ કહેવાય છે, એ દેવી શીતળાના વ્રત જેવું જ છે. જેમાં આપણે શીતળા સાતમ રહીએ છીએ સંતાનો બાળકોની રક્ષા માટે, સંતાન પ્રાપ્તિ અર્થે. એ જ રીતે આ નોળી નોમનું વ્રત પણ રખાય છે. આ વ્રત કરવાથી સંતાનોને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે, સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. જેને સંતાન ન હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે. એવો મહિમા છે આ નોળી નોમનો. જેમ આપણે નાગપંચમી વ્રત કરીએ છીએ ત્યારે નાગની પૂજા કરીએ છીએ, એ જ રીતે આ નોળી નોમમાં નોળિયાની પૂજા થાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નોળી નોમની વ્રતકથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રાવણ માસના સુદ પક્ષની 9મી તિથિએ આ નોળી નોમનું વ્રત થાય છે. જુવારના લોટમાં હળદર નાખીને નોળીઓ બનાવવામાં આવે છે. તેનું પૂજન કરવામાં આવે છે. આ વ્રતમાં દાનનો પણ મહિમા છે, જેથી યથાશક્તિ દાન કરવામાં આવે છે. આ વ્રત જંગલમાં ખેતરમાં રહેનારા લોકો સર્પદંશથી રક્ષા માટે નોળિયાને પ્રાર્થના કરે છે. એ માટે આ વ્રતનું ખાસ મહાત્મય છે. ગામડામાં પણ આજે નોળી નોમના દિવસે આ વ્રત રખાય છે. આ વ્રત કથા સંભળાય છે તેવી ભાવના સાથે કે નાગ સર્પદંશથી આપણા બાળકોની આપણી રક્ષા થાય, એ માટે નોળી નોમ એટલે કે નોળિયાનું પૂજન થાય છે. આ હતું નોળી નોમની વ્રતવિધિ તથા નોળી નોમનું મહાત્મય. હવે આપણે સાંભળીએ નોળી નોમની વ્રત કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણ ખૂબ જ માયાળુ અને દયાળુ. એક વખત બ્રાહ્મણ દેવ ભિક્ષા માંગવા માટે ગામડામાં ફરતા હતા. ત્યાં રસ્તામાં એને એક નાનકડું નોળિયાનું બચ્ચું મળે છે. નોળિયાના બચ્ચા ઉપર બ્રાહ્મણ દેવને દયા આવી. તેઓ આ બચ્ચાને ઘરે લઈને આવીને પોતાની પત્નીને કહે છે, દેવી, આ નોળિયાના બચ્ચાને પણ સંભાળ રાખજો. કારણ કે બ્રાહ્મણને પણ એક નાનું બાળક હતું. બાળકની સાથે નોળિયાના બચ્ચાની સંભાળ રાખવા માટે પત્નીને કહીને બ્રાહ્મણ દેવ તો પોતાના કામે જતા રહ્યા. ત્યારે બ્રાહ્મણી પણ સહર્ષ આ નોળિયાની સેવા કરવા લાગે છે. નોળિયાને પણ ભોજન આપે, જમવાનું આપે અને નોળિયાનો ખ્યાલ રાખે. નોળિયો અને પોતાનું બાળક બંનેની સાર સંભાળ લેતા લેતા બ્રાહ્મણી આવી જ રીતે સમય વ્યતીત કરતા હતા. એક દિવસ બ્રાહ્મણીને એમ વિચાર આવ્યો કે નોળિયો ગમે એમ તો પશુવૃત્તિ છે. તેના દાંત અને નખ કેટલા ધારદાર હોય છે. બાળકથી તેને દૂર જ રાખવું જોઈએ. આમ વિચારીને બ્રાહ્મણીને કામ કરવા માટે પણ ઘણી તકલીફ થવા લાગી. બહાર જવું હોય તો બાળકને લઈને જવું પડતું હતું. એક દિવસ તેને પાણી ભરવા જવું હતું. ત્યારે બ્રાહ્મણી બ્રાહ્મણને કહે છે કે તમે અહીં બાળક પાસે રહો, નોળિયાથી બાળકને દૂર જ રાખજો. આમ કહીને બ્રાહ્મણી પાણી ભરવા જાય છે. બ્રાહ્મણ નોળિયો અને તેના બાળકનું ધ્યાન રાખે છે. અચાનક બ્રાહ્મણને કોઈ ગામડામાંથી વિધિ કરવા માટે બોલાવી જાય છે. બ્રાહ્મણને જવું પડે છે. બ્રાહ્મણ નોળિયો અને બાળકને એકલા મૂકીને પોતાના કામ અર્થે જાય છે. જ્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘરમાં નથી, નોળિયો અને બાળક છે, ત્યારે અચાનક જ એક નાગ ઘરમાં પ્રવેશ કરે છે અને બાળક જ્યાં સૂતો છે તે ઘોડિયા પાસે આવીને ફૂફાડા મારવા માંડે છે. નોળિયો આ જોઈને નાગ ઉપર પ્રહાર કરે છે. નાગ અને નોળિયો બંનેની વચ્ચે લડાઈ થાય છે. નાગનું મૃત્યુ થાય છે. આવી રીતે નોળિયાએ બાળકની રક્ષા કરી. નોળિયાને થયું કે લાવ મારી શેઠાણી પાસે જઈને આ કાર્યને બતાવું કે મેં બાળકની રક્ષા કરી છે. જ્યારે બ્રાહ્મણી પાણી ભરીને આવે છે ત્યારે નોળિયાના મુખમાં લોહી જોવે છે.
આ જોઈને બ્રાહ્મણીને એમ થયું કે જરૂર નોળિયાએ બાળક ઉપર પ્રહાર કર્યો છે. આમ વિચારીને જ કોઈ પણ જાતનો ઝાઝો વિચાર કર્યા વગર બ્રાહ્મણીએ નોળિયા ઉપર આ માથે ઉપાડેલા બેડાથી પ્રહાર કર્યો અને નોળિયો ત્યાં જ મૃત્યુ પામ્યો. જ્યારે બ્રાહ્મણી તુરંત જ એકાએક ઘરમાં જાય છે તો જુએ છે કે પોતાનું બાળક તો હિચકી રહ્યું છે, કિલકિલાટી હસી રહ્યું છે. આ જોઈને બ્રાહ્મણીને ખૂબ જ પસ્તાવો થયો, કારણ કે બાળકના ઘોડિયાની બાજુમાં મરેલો સાપ હતો. આ જોઈને બ્રાહ્મણીને એમ થયું કે નોળિયાએ તો મારા બાળકની રક્ષા કરી છે. આ બધું તેને પોતાના પતિ બ્રાહ્મણદેવને કહ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આ તો આપણે પાપના ભાગી બન્યા, હવે આપણે આનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું જોઈએ. બ્રાહ્મણી તો મરેલા નોળિયાને લઈ જઈને એક મંદિર પાસે આવે છે અને મંદિરમાં બેઠેલા દેવીને પ્રાર્થના કરે છે, હે માં, આજે 9મી તિથિ છે અને શ્રાવણ માસ છે. આજે મારાથી આ મોટું પાપ જાણીએ અજાણીએ થયું છે, તો માતા, હું આ પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરું? તથા આ નોળિયાનો મેં જીવ લીધો છે, હવે આને સજીવન કરવા માટે હું શું કરું? એવી રીતે પ્રાર્થના કરતી રહે છે. ત્યાં અચાનક જ દેરીમાંથી અવાજ આવે છે કે બેટા, તું જુવારના લોટમાં હળદર નાખીને નોળિયો બનાવ અને તેનું પૂજન કર તથા દાન ધર્માદો થાય એટલો કર. ધીરે ધીરે તારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે અને જો આ વ્રત ફળ્યું તો આ નોળિયો સજીવન થશે. બ્રાહ્મણીએ આવી જ રીતે નોળિયાની મૂર્તિ બનાવીને પૂજન કર્યું. પૂજન કરતાં જ નોળિયો સજીવન થાય છે, માના આશીર્વાદ ફળે છે અને બ્રાહ્મણી અને બ્રાહ્મણ બંને ખુશખુશાલ થઈ જાય છે. આવી રીતે આ નોળિયાની પૂજા કરીને સર્પદંશથી રક્ષા માટે આજના શુભ દિવસે નોળી નોમનું વ્રત રખાય છે, નોળિયાનું પૂજન થાય છે. હે નોળી માતા, તમે જેવા આ બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કથા કહેનાર, સાંભળનાર, વ્રત કરનાર સૌને ફળજો. બોલો નોળી નોમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રાવણ માસના સુદ પક્ષની 9મી તિથિએ જે નોળી નોમનું વ્રત કરાય છે તેની વિધિ, વ્રતકથા, મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ 9મી તિથિ પણ શુભ છે. ભગવાન રામનો જન્મ પણ 9મી તિથિએ થયો હતો. 9મી તિથિ એ પૂર્ણા તિથિ છે. સર્પ એ રાહુ અને કેતુનું પ્રતીક છે. સર્પદંશથી રક્ષા માટે પણ આ નોળી નોમનું વ્રત થાય છે. રાહુ કેતુના પ્રભાવને દૂર કરવા માટે પણ આજે નોળિયાનું પૂજન થાય છે, નોળી નોમનું વ્રત રખાય છે, પૂજન થાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.